મહિલા કોલેજ હરિયો છે ત્યાં મારો શેરડીના રસનો શિસોડો છે, નવરંગ રસ ડેપો. હવે મારે એક જૂની માત અદાવત હતી, એક ગૌતમ ધીરુભાઈ મકવાણા, હિરેન ધીરુભાઈ મકવાણા, એના પપ્પા ધીરુભાઈ મકવાણાની બધા આની થોડોક સમય પહેલાં મારે એક માથાકૂટ થઈ હતી. એના ભાઈને હોસ્પિટલના સમય મેં પૈસા આપેલા હતા. એ પૈસા જ્યારે મેં એની પાસેથી માગવા માટે ઓલું કર્યું ત્યારે મને એમ કીધું કે તું આનંદનગર આવ. એ થોડોક જે સમયે માથાકૂટ થઈ હતી આની પહેલાં, ત્યારે મને આનંદનગર બોલાવીને ત્યાં મને બહુ માર્યો હતો. ત્યારે એ ગાડી બાડી તોડી નાખી હતી મારી, ત્યારે એ ટોટલ લોસ કરી નાખી હતી ગાડી. ત્યારે પછી એ મેં ફરિયાદ કરેલી છે એમાં. એ ઘણા સમયથી પ્રેશર તો એવી રીતે કરે છે બીજા થકી કેવડાવીને કે સમાધાન કરી નાખ. તો મેં કાંઈ સમાધાનનું અમે ના પાડી કે ભાઈ જે થતું હશે એ લીગલી કરશું આપણે એમ. તો આજે આવ્યા એ 4 વ્હીલ લઈને, વ્હાઇટ કલરની ગાડી હતી કાળા કાચવાળી. 2 જણા ઉતર્યા ને મને ગૌતમ ઉતરો, એક ગોળીઓ કરીને ઉતરો, બીજા ગાડીમાં બેઠા હતા. એટલે ઉતરીને મને કીધું કે તારે સમાધાન શું કરવાનું છે? મેં કીધું અત્યારે મારો ધંધો ચાલુ છે, મેં કીધું પછી વાત એમ. તો એ સીધો મને સાઈડ મારી બાજુ આવીને મને એક જણા પાસેથી પકડ્યો ને મને માર્યું ટૂંકમાં, 2-3 લાફા માર્યા ને એવી રીતે ને બધું તોડફોડ કરતા હતા. એટલે અમે ગાડી બોલાવી, એટલે એ લોકો પછી ભાઈ ગયા. એ લોકો ગાડી આવી પછી ગાડીમાં બેઠાડીને મને લઈ ગયા. અમે હજી અરજી કરતા હતા, પછી પાછા એ લોકો આવીને 5-6 જણા આવીને હાવ તોડી નાખ્યું, બધું તોડી નાખ્યું. તો હજી અંદાજ ન લગાડે, કેમ કે ગ્લાસ કાંઈ રહ્યું નથી. એમાં આખા દિવસનો વેપાર હતો ગલ્લામાં, એ લઈ ગયા છે, એ નહીં લૂંટી ગયા છે એ લોકો. ગલ્લામાંથી બધા રૂપિયા વયા ગયા છે, કાંઈ વધ્યું જ નથી, બધું તોડી નાખ્યું છે. રસના ના અમે કરવાની છે અમારે. અને અંદાજે તમને ખબર છે કે કેટલું નુકસાન થયું? અત્યારે અંદાજ ન લગે, અંદાજ માનીએ તો 40-50 હજારનું નુકસાન થઈ ગયું. કેમ કે બધો મંડપ તોડી નાખ્યો, બધા બેનર ફાડી નાખ્યા છે, લાઇટો તોડી નાખી, બધું મશીનનું મોટર તોડી નાખેલી છે, પછી કાચ, બધા ગ્લાસ, તપેલા બધું તોડી નાખેલું. તમારી શું માંગ છે? એની પર શું કાર્યવાહી કરવી? આ મારી સાથે બીજી વાર થયું છે. એ લોકો જામીન ઉપર છૂટી ગયા હતા. પહેલા એ પોલીસ વાળાએ કર્યું હતું, એ લોકોને જેલમાં નાખ્યા હતા. અત્યારે છૂટી ગયા હતા પછી પાછા મને અત્યારે પ્રેશર કરે છે કે તું સમાધાન કરે એમ. મારે સમાધાન નથી કરવાનું. મારી એટલી માંગ છે કે એને સજા મળે.